ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે. દર્શન કરવામાં એમ છે કે એને ભાઈ અંદર છે ને ફોન અલાઉડ નથી, એટલા માટે આપણે અંદર વિડીયો નથી ઉતાર્યો. પણ આપણે એને મંદિરના ને બધા દર્શન આપણે એને જેવા તેવા આપણે તમારા માટે મેં એને જેવા તેવા વિડીયો લીધા છે. અને એને જો આ ઓલો સામેનો ઓલો આરામ કરવાનો છે ને જમવાડવાનું એવું બધું જો ઓલી બાજુ છે. આપણે એ બાજુ આંટો મારવા જઈએ તો આપણે જોઉં તો આ કવડી મોટી ધજા છે. હું હિંમતભાઈ મોટું કઈ ખાધેલું પ્રસાદી દર્શન કરી લીધા પહેલાં મેં તમને કીધું એમને હવે જઈએ છીએ ને મેં તમને પહેલાં બતાવ્યું ને કે રસોડે હવે જઈએ છીએ અમે બધા જો અમારા બધા મજામાં જ છે. તમે મજામાં છો ને? આપણે મજામાં ભાઈ મિત્રો અમારી ટોકડી બીજી જાય આ બધા એન્કર આવેલી જાય છે. આપણે શું કઈ બાજુ આપણે જઈએ આમ મેળામાં મેળો આવે છે કે જમણવાનું ઓલું છે જમણવાનું જો અહીંયા રસોડું મોટો રસોડું છે. જો 3 ટોપ તો ડાયલના છે. અહીંયા બધા છે ને યુટ્યુબર જ ભેગા થઈ ગયા. જો બધા એને હેલો યુટ્યુબ ફેમિલી જ બોલે. બીજું કઈ આવડે કે ભાઈ આ બધા જોયા. જય માતાજી. આ એક છે ભાઈ યુટ્યુબર પાછા. તો ફાઇનલી આપણે જો સાંજે એને ગઈ સાંજે આપણે મઢડા ડાયરો હતો ને એનું શું કહેવાય કે સ્ટેડિયમ કહેવાય સ્ટેજ તો એ સ્ટેજ છે ને અમારે અશ્વિનભાઈ વિડીયો ઉતારવા ગયા હતા કે આપણે તો છે ને થોડા ઘણા આમ થાકી ગયા હતા એટલે આપણે ક્યાંય ગયા નથી. તો જો આ રીતના માંડવા ને એવું બધું નાખેલું હતું. બે ત્રણ એલઈડી હતી મોટી અને આજ તો છે ને કીર્તિદાન ગઢવીની બધા આવવાના છે. તો આજનો ડાયરો પણ આપણે છે ને મોજ માણીશું. તો ફાઇનલી આપણે છે ને મેળામાં ખરીદી તો બાનું છે પણ આપણે આટા મારવા નીકળી ગયા છીએ. તો અહીંયા લાઈનમાં છે ને હવે આપણે મેડમ માટે કંઈક લેવું છે પણ હું લેવું નહીં કંઈ ધ્યાનમાં આવતું નથી. અને શું કહેવાય કે નહીં લઈ જાવ તો અમારે મેડમ એમ કહે કે કાંઈ લાવ્યા નહીં એમ એટલે કંઈક લેવું તો પડશે જ તે. એટલે જોઈએ કંઈક સારું લાગે તો લેતા જાવ નકર પછી સીતારામ બીજું શું હોય ત્યાં. તો મેળામાં છે ને અલગ અલગ વસ્તુ મળે છે. બચકો લઈ લો મેડમ હાટું પણ નાના છોકરાઓને એવું છે. પાણીપુરી અમારા 2 સાથીદાર તો પાછળ છે અમે 3 જ છીએ. બીજા બધા તો આગળ વયા ગયા છે અને હવાની રીતે જેવું લેવું એવું બધું અલગ અલગ લીધા કરે. આપણે જઈએ હવે આગળ. આ પડદા તો અમારે અહીંયા કેમ આવ્યા? હાલો તો કેળો આમ છે ને છે નહીં તો પાછા આપણે આમ રિટર્ન જઈએ. આમાં બેવું છે હે સાગર? છોકરાને રમવાનું એવું બધું છે દડા ને એવું બધું મોટર. આપણે મોટી મોટરમાં બેસવાનું છે. જો આ નાની ગાડી છોકરાઓની આ ધક્કો મારી ના લાગે. વાહ ધક્કો મારી ના લાવો ભાઈ. આપણે છે ને ઓલા ડાયનોસરમાં બેસવાનું છે. આપણે ડાયનોસરમાં બેસવાનું થાય છે. હાલો
ડાયનોસરમાં બેહવા જવાનું છે આપણે ડાયનોસરમાં. જો ઓલો ડાયનોસર ઉડે ને એમાં બેહવાનું છે અમારે બધાને. જો કા લાલભાઈ બેહવાનો લામાં. જો અમારે બે લાલભાઈ છે, એક આ લાલભાઈ ને એક ઓલા લાલભાઈ. લાલભાઈ હવે આમાંથી ક્યારે બહાર નીકળીએ આપણે? એવું છે નથી તો બધા વટે જાય કેળો કરીને વટે છે. જો આમ નાના ડાયનોસરમાં બેહો કે મોટા ડાયનોસરમાં બેહો છે? મારે તો એકઈ મને એમ થોડું હાલે લે બેહવું તો પડે ને. કા નાનામાં કે મોટામાં? ના 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 આમ બેહવાનું મન નથી. એમ ન હાલે ભાઈ, બધાને બેહવાનું ફરજિયાત છે. બધાય બેહે ગમે એમાં બેહે. નહીં બધાને ફરજિયાત બેહવાનું છે. ગમે એમાં. હા એમ હાર થોડી મને ઓલે રેલગાડી બેહવું તો રેલગાડી બહુ આપણે ના ના રેલગાડી રેલગાડી બેહવું છે. ક્યાં વેજ હાલો સી બેહમાં પણ આ જો મનસુરીની ગોટી બને છે. ગમે ઓલા બધા તો હાલા જાય છે એને કેમાં બેહવું એવું કઈ નક્કી નથી થતું. શું કહે છું ને ગમે એમાં બેહવાનું કામ આપણે એવું છે. આપણે એક બે રાઈડમાં તો બેહવું જ પડશે ને. દિનેશભાઈ તમારા છોકરાને બેહવું ફોર વ્હીલમાં હે? હાચી વાત એડવર્ટાઈ કરે એડવર્ટાઈ. ને જો તમે આ રાઈડમાં કોણ કોણ બેઠું જરા કોમેન્ટ કરી દેજો. આ રાઈડમાં તો બધાય બેસી ગયા છે.